સુષુપ્તિ અવસ્થા ને કે સુષુપ્તિ અવસ્થા કોને કહેવાય? ઇન્દ્રિયો, બુદ્ધિ વૃત્તિઓ બધું જે લય પામે અને જેમાં જાગ્રત અને સ્વપ્ન ન હોય એ સુષુપ્તિ અવસ્થા. હા, હૃદય સ્થાન. હા, વૈખરી વાચા અને વાચા પશ્ચંતી વાચા. હા, પશ્ચંતી વાત ભોગ આનંદ ભોગ અને દ્રવ્ય શક્તિ તમો ગુણ મકાન માત્રા અને પ્રાગ્ય અભિમાન. હવે સુષુપ્તિમાં આપણે જે અનુભવ લીધો સુખનો અને અજ્ઞાનનો એનો આપણે જાગૃતમાં સ્મૃતિ રૂપે કહીએ છીએ. તો આપણને સુષુપ્તિનું જ્ઞાન શું કામ થતું નથી? સુષુપ્તિમાં જ્ઞાન નથી થતું. હા, ન થતું ને. હા, શું કામ ના થતું? કારણ કે ત્યારે બધું લય પામે છે. જ્ઞાન તમારા કર્મો લય પામે છે. હા, જેના દ્વારા આપણે જ્ઞાન થાય છે એ બંધ પામે. ઇન્દ્રિયો મન દ્વારા થાય ને. હા, ઇન્દ્રિયો લય પામે છે માટે ના થાય એમ. હા, અને જાગ્રત અવસ્થામાં એ સાધનો પ્રગટ થાય છે એટલે આપણે એને સ્મૃતિ રૂપે કહીએ છીએ. હા, એના માટે દ્રષ્ટાંત વ્યવહારિક સિપાહી વાળું ને નહીં, ઓલું કાન પાણી વાળું પાણીમાં પણ કઈ ના શકે ને. એમ કઈ ના શકે. પાણીમાં હોય એટલે બોલી ના શકીએ. ના બોલી શકે. પાણી અને જલ પાણીના દેવતા કાશ્મીરાબેન અગ્નિ. હા, અગ્નિ પાણી બેન ને કાશ્મીરાબેન. હા, એટલે કાશ્મીર પાણીના દેવતા અગ્નિ કાશ્મીરાબેન. હા, એને પાણી વેર નહીં. વેર. હા, માટે ના બોલી છે કાશ્મીરાબેન. હા, કાશ્મીર બધાના દેવતા આવડે છે ભૂલી ગયા. શું? બધાના દેવતા આવડે છે ભૂલી ગયા. થોડાક યાદ છે. ના ચાલે કાશ્મીર. ક્ષોત્ર અધ્યાત્મ આદિદેવ આદિભૂત કહી દો. ક્ષોત્ર આદિ અધ્યાત્મ એના દેવતા દિશા. હા, અને શબ્દ એનો વિષય. હા. હવે ત્વચાના દેવતા વાયુ અને એનો વિષય સ્પર્શ. તેજ નાખ્યો. ચેતના કે ચક્ષુ ના કહો છો બાપુજી? તેજના દેવતા ચક્ષુના સૂર્ય ને વિષય રૂપ. પછી જીવા નાખ્યો. જીવાના વરુણ. અને વિષય છે સ્વાદ. જીવવાનો સ્વાદ. સ્વાદ. હવે ગ્રાણ નાખ્યો. ગ્રાણના અશ્વિની કુમાર અને છે ગંધ. હવે એ પ્રમાણે વાક નાખ્યો કર્મેન્દ્રિયમાં. કર્મેન્દ્રિયોનું વાચા. એના દેવતા અગ્નિ. વાચાના દેવતા અને વિષય બોલવો. પછી પાણી. પાણીના દેવતા ઇન્દ્રિય. ઇન્દ્ર. હા. અને એનો વિષય છે પકડવું, મૂકવું. પછી પાદ. પાદના દેવતા વામન.
પમન. અને વિષય? વિષય છે ચાલવું, દોડવું. હા નહીં, આગળ પાછળ જવું. હા, આગળ જવું. બરોબર ને? હા. શીશના પ્રજાપતિ. પ્રજાપતિ. અને વિષય છે રસ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. અને ગુદાના દેવતા યમરાજ. હા, યમ. અને મળનો ત્યાગ. વિષય છે મળનો ત્યાગ. એ પ્રમાણે મનના દેવતા મનના ચંદ્રમા. વિષય મનનો સંકલ્પ, વિકલ્પ કરવો. પછી બુદ્ધિના બ્રહ્મા. અને વિષય બુદ્ધિ નિશ્ચય. પછી ચિત્તના નારાયણ. વિષય ચિત્તના ચિંતન કરવું. અને છેલ્લા અહંકાર. અભિમાન રુદ્ર. હા. હવે કાશ્મીરબેન, હા બાપુજી. 5 પ્રાણના સ્થાન અને કાર્ય બોલો. પેલા 5 પ્રાણના નામ આપો. 5 પ્રાણના નામ. વ્યાન, સમાન, ઉદાન, અપાન અને પ્રાણ અને અપાન. હવે એમના સ્થાન અને કાર્ય આપો. સ્થાનમાં વ્યાન શરીરમાં રહે છે, અને જે આપણી સાંધાઓ છે એને બાળવાનું કામ કરે છે. પછી સમાન નાભીમાં રહે છે. નહીં, પેલા ખોરાકના 3 ભાગની વાત કરો. આપણે જે ખોરાક ખાઈએ એના 3 ભાગ થાય એ વાત કરો. એના 3 ભાગ થાય છે, સ્થૂળ, મધ્યમ ને સૂક્ષ્મ ભાગ. નહીં, સૂક્ષ્મ, મધ્યમ અને સ્થૂળ. અવરું નહીં બોલવાનું. અચ્છા, સૂક્ષ્મ. ગાર્ગી. હા સ્વામીજી. એક શબ્દ બોલો તો આજે ગાર્ગી? ના, નહીં ચાલે. ગાર્ગી ચાલે. ગાર્ગી તારે લિંક ક્યાંથી આવી? ગાર્ગી લઈ આવી હું. ક્યાંથી લઈ આવી? બીજો કોઈને આપતી નહીં હોય તો કહી દીધું. ના, કઈ નહીં આપું કોઈને આપતી નહીં. ના, નહીં આપું કોઈને. અસમય આપી તારે? ના. તો લઈ આવી? એમણે જ આપી, પણ મેં માંગી એટલે. કોઈને આપતી નહીં હોય તો કહી દીધું. હા, નહીં આપું કોઈને. કાશ્મીરબેન, આપણે પેલા સૂક્ષ્મ, મધ્યમ એમ બોલવા. કાશ્મીરબેન, હા. હવે શું થશે કયો મને? સૂક્ષ્મ શું થાય, મધ્યમાં શું થાય, સ્થૂળ શું થાય? સૂક્ષ્મ ભાગમાં એ શરીર હૃદય ઉપર રહે છે, ને મન અને બુદ્ધિને પુષ્ટ કરે છે. અને મધ્યમ ભાગમાં રસરૂપ ભાગમાં રહે છે, અને નસ દ્વારા નાડી સમાન નાભી પ્રદેશમાં. હા. નાભી સ્થાનમાં રહી અને શરીરના એક અંગ સુધી પહોંચાડે છે. અને સ્થૂળ ભાગ મણું નીકળી જાય. હવે ઉદાન વાયુ. ઉદાન વાયુ એટલે આપણું કંઠ સ્થાન છે. એ કંઠ સ્થાનમાં રહે છે, અને એમાં ગીતા નામની નાડી છે, જેનાથી સ્વપ્ન દેખાય છે. એક બીજું કશ્મીર કહેવાનું. અન્ન અને જળને જુદા કરે છે. અન્ન અને જળને જુદા કરે છે. પ્રાણવાયુ એનું હૃદયમાં સ્થાન છે, જેનાથી આપણે રાત્રિ અને દિવસ 21,600 વાર શ્વાસ લઈએ છીએ. અને અપાન વાયુ, એનું ગુદા સ્થાન અને મળનો ત્યાગ કરે છે. હવે કાશ્મીરબેન, એક કયા વિષયથી કોનું મૃત્યુ થાય છે? વિષયમાં શબ્દ તે હરણનું થાય છે, સ્પર્શ તે હાથીનું થાય છે, રૂપ તે પતંગિયાનું,
અને રસ તે માછલીનું અને ગંધ તે ભમરાનું. હવે કાશ્મીર બેન આપણે આ તત્વો શા માટે જાણે છે ભૂતના? પંચભૂત જાણે છે ને, સ્થૂળ દેહના 25 તત્વો, સૂક્ષ્મ દેહના 25 તત્વો જાણીએ છીએ તો કચોડા આપણે. આકાશના 5, વાયુના 5, સ્થૂળ દેહના, સૂક્ષ્મ દેહના, અંતઃકરણ પંચક, જ્ઞાનેન્દ્રિય પંચક, કર્મેન્દ્રિય પંચક જાણે છે કચોડા. શા માટે એ આપણે શા માટે જાણીએ છીએ? ગોખવા માટે? ના, આપણે એ આપણા માટે જુદા છે માટે એને અત્યારે આપણે એક થઈ ગયા છીએ એમ. હા, એ તત્વો સાથે એક થઈ ગયા છે. અવાજ નથી આવતો સરખું. નેટ હેરાન કરે છે. એ તત્વોથી આપણે એક થઈ ગયા છે કાશ્મીર. હા, એ ખરેખર આપણાથી જુદા છે ને એક થઈ ગયા છે કાશ્મીર. હા, અને એક થઈ ગયા છે એટલે એના અભિમાનથી કર્મો કરીએ છીએ. અભિમાનથી કર્મો કરીએ છીએ એટલે કર્મો સંચિત બને છે, અને સંચિત બને એટલે જન્મ થાય કાશ્મીર બેન. બરોબર ને? બરોબર. હવે આ વિવેક કરી કાશ્મીર બેન, એ દ્રશ્ય છે આપણે જોવા વાળી છીએ. વિવેક કરવાથી એનાથી આપણે જુદા થઈ જઈએ કાશ્મીર બેન. હા, જુદા થઈએ એટલે એ તત્વનો આપણે અભિમાન ના લઈએ. હા, પગ ચાલે છે હું નથી જતો કાશ્મીર બેન. હા, મોં બોલે છે હું નથી બોલતો. હા, બરોબર ને? બરોબર. આટલે એમ કહ્યું એટલે જુદા થઈ ગયા. પછી એ કર્મોનો આપણે અભિમાન ના લઈએ, સંચિત મળે ને જન્મ થાય નહીં કાશ્મીર બેન. હા, આ આશય જાણીને થતો ને કાશ્મીર બેન, ગોખવા માટે નહીં. હા, હા, બરોબર કાશ્મીર બેન? બરોબર. ગોખવા માટે નહીં કાશ્મીર બેન. હા, આ સમજથી ગોખવાના કાશ્મીર બેન. હા, અરે એ તત્વો સાથે આપણે એક થઈ ગયા છે કાશ્મીર બેન. બરાબર. જો કાશ્મીર બેન, જો કાશ્મીર, જો હું કામી, હું ક્રોધી, હું લોભી, હું મોહવાળો, હું ભયવાળો, આવ્યું નામ કાશ્મીર બેન. હા, તો એક તો આકાશ ના છે મારે, એમાં આપણે વ્યવહાર ન લઈએ ને બીજાનું કાશ્મીર બેન. હા, હું વળવાળો, હું ચાલવાળો, હું દોડવાળો, હું ફૂલાવાળો, હું સંકોચા વાળો, હું આવી કાશ્મીર બેન. હા, એ તે વાયુ ના છે, અભિમાન નીકળી ગયું ને. હા, મને ભૂખ લાગે છે, મને તરસ લાગી છે, હા, હું આળસું છું. એટલે એવી રીતે બધા તત્વો આપણે એક થઈ ગયા છે બેન. હા, અને એક થઈ ગયા છે એટલે આપણે જન્મ મૃત્યુ છે. હા, એ જન્મ મૃત્યુથી જો પહેલો પ્રશ્ન શું કાશ્મીર બેન, આ પંચીકરણ શા માટે ભણવામાં આવ્યું? ઓલા શિષ્યને દુઃખ જોઈ અને બાપરે બાપ, મારા આવા દુઃખો ભોગવવા નથી. પશુના દુઃખ, ગર્ભનું દુઃખ, જન્મનું દુઃખ, બાળપણ દુઃખ, આ ભોગવત તો શું કરવાનું છે? તો સત્સંગ કરવાનો કાશ્મીર બેન. અને સત્સંગમાં શું કરવાનો? પંચીકરણ ભણવાનો. તો શું થશે? તારો જન્મ મરણ થશે કાશ્મીર બેન. આપણે આ સત્સંગ કરીએ, આ તત્વથી આપણે જુદા થઈ જઈએ, એનો ફળ શું મળે? આપણું જન્મ મરણ ટળે કાશ્મીર બેન. આવા વિચારથી આ સત્સંગ કરવાનો. ખાલી ગોખવા માટે કાશ્મીર બેન તો બહુ હોશિયાર છે, તરત જવાબ આપી દે છે, એ નહીં કાશ્મીર બેન. આપણો આ ડે કાશ્મીર એમ હોવો જોઈએ. બરોબર ને? બરોબર. કાશ્મીર તો હોશિયાર છે, તરત સ્વામી જેવા બધા વખાણ કરે છે, કાશ્મીર હોશિયાર છે, એ આપણને જોવે કાશ્મીર બેન. આપણે તો આ સમજી અને ફરી મારો જન્મ ના થાય એ સમજવાનું કાશ્મીર બેન. બરોબર ને? હા, બરોબર. આપણો જે કાશ્મીર એ હોવું જોઈએ. બરોબર ને? હા, બરોબર. હવે કાશ્મીર બેન માત્ર 116 પાન આનંદીના તત્વોની આત્માથી અને કાશ્મીર બેન
એક બીજો આપણો વિષય હતો, હા દેહથી આત્મા ભિન્ન છે. દેહથી આત્મા ભિન્ન છે. હા, અને એનો દ્રષ્ટાંત હતો કાશ્મીરાબેન. દેહથી આત્મા ભિન્ન છે દ્રષ્ટાંત હતો કાશ્મીરાબેન. જો અમારી ગાર્ગી કહી દે છે હમણાં કાશ્મીરાબેન, હા અમારી ગાર્ગી કહી દે છે હમણાં દ્રષ્ટાંત. સારું ને, મને યાદ આવી જશે. એવું બોલ ગાર્ગી. ગાર્ગી આ કુવા વાળો દ્રષ્ટાંત બાપુજી? નહીં ગાર્ગી હાજર નથી. સિપાઈ વાળું કાશ્મીરાબેન. બાપુજી એ તો સુસુપ્તિ નો છે ને. કાણદેહ નું કહ્યું ને, આના દેશી તો જુદો છે. હા તો કોઈ નતો કહ્યું કાશ્મીર કાણદેહ માં. મને કઈ ખબર નથી ને, કઈ નતો ને. હા એવું મજા આવી, મને કઈ ખબર જ નથી. અજ્ઞાન ના થયું. હા તો કોઈ નતું. તો તું એને જાણનાર તું તો હતો ને કાશ્મીરાબેન, બરોબર ને? ના કહ્યું સિપાહી ને? હા કહ્યું એમ કાશ્મીરબેન સુષુપ્તિમાં કઈ નતું, તેને જાણવાળો આત્મા હતો ને કાશ્મીરાબેન. તો એ ત્રીજા દેહ અજ્ઞાન થી આત્મા જુદો ના થયો કાશ્મીરાબેન? થયો. હા અચ્છા, હું દ્રષ્ટાંત ઓનો છે. અનુભવ નથી કહેવાતો. પાણી વાળો, પાણી ને વાળી પાણી. કાશ્મીરાબેન સુષુપ્તિ અવસ્થામાં આપણે શું કામ કહી નથી શકતા? એના માટે કાશ્મીરાબેન. બરોબર ને? હા બરોબર. કારણ કે જ્ઞાન લેવાના એકમો લઈ પામે કાશ્મીરાબેન. બધે જાહેર થાય ત્યારે કહીએ છીએ, બરોબર ને? હા બરોબર. એને વાળી કાશ્મીર મળી ગઈ, આનંદ થયો, પણ કઈ નથી શકતો કાશ્મીરાબેન. કઈ ના શકતો. બહાર આવીને કે છે ને એમ તમે જાગૃત ના એમ કહેશો કાશ્મીર, બરોબર ને? હા બરોબર. વાંચો. બોલો ભારતીબેન, એ કાણદેહ આ તત્વ કહી. ભારતીબેન. હા બાપુ. બોલો, એ કાણદેહ આ તત્વ કહી, બીજા તત્વ એમાં નહીં. હા એ કારણ દેહના 8 તત્વ કહી, બીજા તત્વ એમાં નહીં. તું એનો સાક્ષી સચ્ચિદાનંદ, નિત્ય નિરંતર પરમાનંદ. પૂર્વે કહેલા કાણદેહના તત્વ જે છે. ટીકા. પૂર્વે કહેલા એ કારણ દેહમાં 8 જ તત્વો છે તે કહી આવ્યા, જેવા કે એક સુષુપ્તિ અવસ્થા, બીજું હૃદય સ્થાન, ત્રીજું પશ્યંતી વાચા, ચોથું આનંદ ભોગ, પાંચમું દ્રવ્ય શક્તિ, છઠ્ઠું તમોગુણ, સાતમું મકાર માત્રા અને આઠમું પ્રાજ્ઞ અભિમાની. એ વિના બીજા તત્વો એમાં કારણ દેહમાં નથી. અને એ જે ત્રીજો કારણ દેહ નિરૂપણ કર્યો તે કારણ દેહમાં આનંદમય એ નામે 5મો કોષ છે. કાશ્મીરાબેન વિચાર કર્યો અહીંયા તમે? જો કાશ્મીરાબેન, સ્થૂળ દેહના 25 તત્વો ને 33 ના 25 ના 8 બરોબર ને? સૂક્ષ્મ દેહના પણ 33 ને. કારણ દેહના 8 જ કયા કાશ્મીરાબેન? કારણ દેહના 8. ઓલા 33 કયા અને 8 જ કયા કાશ્મીરાબેન? ઓલામાં 25 ના કયા કાશ્મીરાબેન? કયા ના? શું કામ ના કયા કાશ્મીરાબેન? કારણ કે એમાં ઈ છે જ નહીં ને. લય પામેલા છે એટલે. બરોબર કાશ્મીરાબેન? બરોબર, લય પામેલા છે. ઓલામાં છે, પ્રગટ છે, માટે કયા કાશ્મીર? આટલો ફરક કાશ્મીરાબેન, બરોબર ને? બરોબર. જો એ બે માં 33 કયા, 8 જ કયા કાશ્મીરાબેન? જો ચોખ્ખું કયું, બીજા તત્વો એમાં નહીં કહ્યું ને. ઓલા 25 તત્વો એમાં નથી કાશ્મીરાબેન.
હા, આમ લાઈફ આવે છે ને કાશ્મીરાબેન. હા હા હા, એટલે જ હતી કાશ્મીરાબેન. અચ્છા હા હા, બરોબર ને? હા બરોબર. હા, વાંચો કાશ્મીરાબેન. હવે આનંદમય કોષ જો કાશ્મીરાબેન. અત્યાર સુધી આપણે 4 કોષ ભણ્યા કાશ્મીરાબેન. હા હવે 5મો આનંદમય આવ્યો કાશ્મીરાબેન. હા કયા કયા 4 કોષ ભણ્યા? સ્થૂળ દેહના અન્નમય કોષ, સૂક્ષ્મ દેહના પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ ને હવે આનંદમય. હવે પ્રાણમય કોષ કોને કહેવાય કાશ્મીરાબેન? પ્રાણમય કોષ જેનામાં શું કહેવાય, પ્રાણમય જળ છે. નહીં, કોને કહેવાય મેં પૂછ્યું છે. 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો. હા, એમાં પ્રાણમય કોષ, મનોમય કોષ, 5 જ્ઞાનેન્દ્રિયો ને મન. હા, વિજ્ઞાનમય કોષ, 5 જ્ઞાનેન્દ્રિયો ને બુદ્ધિ. હવે અન્નમય કોષ એ આત્મા શું કામ નથી? કેમ કે એ સ્થૂળમાં જન્મ મરણ વાળું છે, સ્થૂળ ને આત્મા જન્મ મરણ વગરનો છે. માટે સ્થૂળ દેહ અન્નમય કોષ આત્મા નથી. પ્રાણમય આત્મા શું કામ નથી? કારણ કે પ્રાણમય પ્રાણ જળ છે ને આત્મા ચેતન છે. પ્રાણ જળ શા માટે છે કાશ્મીરાબેન? પ્રાણ તમે કીધું તું તો ના ચાલે કાશ્મીરાબેન. જો કાશ્મીરાબેન, હા હા બાપુજી, જયારે તમે સુઈ જાવ છો ને આપણે, હા ત્યારે પ્રાણ ચાલુ હોય છે ને. હા બીજાને મહેમાન કે ચોર આવે તો કહેતો નથી કાશ્મીરાબેન. હા હા પોતાને બી બીજાને બી ના જાણે માટે. હા, માટે જાય. બરોબર ને? બરોબર બરોબર. હવે મનોમય કોષ એ આત્મા શું કામ? પાણી દવાખાને તો કર્યા કલ્યાણીબેન મનોમય કોષ આત્મા શું કામ નથી? બાપુજી, મન વિકારી છે, આત્મા અવિકારી છે. મન કેવી રીતે વિકારી છે? ક્યારેક સુખી હોય છે, દુખી હોય છે. નહીં, સુખી દુખી નહીં. જો કાશ્મીરાબેન, હા અત્યારે તમારું મન સત્વ ગુણ છે કાશ્મીરાબેન. સત્વ ગુણી છે કાશ્મીરાબેન. સત્વ ગુણ છે તારા મનમાં એમ. એટલે કઈ રીતે મને ના સમજાણું બાપુ? અત્યારે તમારું મન સત્વગુણી છે ને એમ. સત્સંગ કરી સત્વગુણી કાશ્મીરાબેન. હા હા કાશ્મીરાબેન જયારે કામ કરી ત્યારે રજોગુણ થઈ જાય કાશ્મીરાબેન. હા રજોગુણ. કાશ્મીરાબેન જયારે પથારીમાં જાય ત્યારે તમોગુણ થઈ જાય કાશ્મીરાબેન. હા હા, એટલે વિકાર ના થાય કે ત્રણ ગુણ ના વિકારી ના થાય કાશ્મીરાબેન. હા 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 અલગ અલગ. હા હા બરોબર ને? હા બરોબર. આ કેવાનું કાશ્મીરાબેન? અચ્છા હા. આપણે અત્યારે સત્વગુણે કાશ્મીરાબેન નું મન છે. હા કાશ્મીરાબેન કોઈ કામ કરવા લાગે કે રજોગુણ સિવાય કામ ના થાય કાશ્મીરાબેન. હા હા અને સત્વગુણ સિવાય જ્ઞાન ના થાય. સત્વગુણમાં જ્ઞાન થાય કાશ્મીરાબેન. હા તમારું મન રજોગુણી હોય ને કાશ્મીરાબેન, તમે સત્સંગમાં આવો, તમને સત્સંગમાં મજા જ ના આવે કાશ્મીરાબેન. હા અને તમોગુણ જયારે પથારીમાં જઈએ આળસ ની નિંદા તમોગુણ કાશ્મીરાબેન. હા આ વિકાર કાશ્મીરાબેન. હા હવે કાશ્મીરાબેન મને એક પ્રશ્ન પૂછો કાશ્મીરાબેન. હા આપણે મંગલાચરણ શા માટે કરીએ છીએ કાશ્મીરાબેન? કરી છે મંગલાચરણ? બધા કરે છે ને? હા મંગલાચરણ શા માટે કાશ્મીરાબેન? નથી ખબર બાપુજી. કાશ્મીરાબેન હા જો તમે ખ્યાલ કરો, કૂતરો જયારે બેસે છે
ત્યારે પગથી જમીન સાફ કરી બેસે છે કાશ્મીરાબેન. હા બરોબર ને કાશ્મીરાબેન? બરોબર. જયારે કૂતરો બેસે ત્યારે માટી પગથી સાફ આવે છે કાશ્મીરાબેન. હા એમ કાશ્મીરાબેન આ મંગલાચરણ દ્વારા આપણે અંતઃકરણને શુદ્ધ કરીને બેસીએ છીએ, માટે મંગલાચરણ કાશ્મીરાબેન. હા બરોબર ને? બરોબર, મને નહોતી ખબર. હા બાપુજી. બરોબર કાશ્મીરાબેન? હા હા, કૂતરો સાફ કરી બેન કાશ્મીરાબેન. હા હા, એમ આપણે આપણા મનને સાફ કરવા માટે મંગલાચરણ. હવે યાદ રહી જશે. યાદ રહી ગયું ને? હા. હવે વિજ્ઞાનમય કોષ, એમાં 5 જ્ઞાનેન્દ્રિયો ને બુદ્ધિ. પછી બુદ્ધિ લય પામેલું નિત્ય રહે એમ. હા. હવે આનંદમય કોષ સાંભળો, વાંચવાનું છે. આનંદમય કોષ. શિષ્ય, આનંદમય કોષ કોને કહેવાય તે કહો. એક સૂક્ષ્મ વિચારના સંસ્કાર રૂપી વાચા, બીજું નિર્વિષય. એ તો કાશ્મીર ઉપરનું છે. આ ઉપરના જે કાંડે તત્વો કયા ને, હા હા, આજે નીચે હોય ને કાશ્મીર, જો ઉપર 1 2 લખ્યું છે ને કાશ્મીર, એના જવાબ છે કાશ્મીર. અચ્છા. હા. સુષુપ્તિ અવસ્થા, હૃદય સ્થાન 1 2 3 લખ્યા છે કાશ્મીર, એના જવાબ છે કાશ્મીર ના. હા હા હા. આપડા અહીંયા હોય તો કાન રૂપ શરીર અવિદ્યામાં જે મલિન તત્વો છે એ વાત એમ. ગુરુ, કારણ શરીર રૂપ અવિદ્યામાં જે મલિન તત્વ છે તેમાં પ્રિય, મોદ અને પ્રમોદ એ 3 પ્રકારની વૃત્તિ છે. આનંદ વૃત્તિ જે આનંદ થાય છે તેને કઈ કોષમાં કહેવામાં આવે છે. જો જે અવિદ્યામાં તમો ગુણમાં આપણને પ્રિય, મોદ અને પ્રમોદ કાશ્મીરાબેન. હા. પ્રિય, મોદ અને પ્રમોદ કોને કહેવાય કાશ્મીરાબેન? આપણે જે વિષય ભોગવ્યો હોય કાશ્મીરાબેન, હા, એ વિષય આપણને યાદ આવે. હા. યાદ આવે એને મેળવવા પ્રયત્ન કરો. હા. જે યાદ આવે કાશ્મીરાબેન પ્રિય, હા, એને મેળવવા માટે પ્રયત્ન કરો. તમારી સામે આવે એ મોદ, હા, અને તમે ભોગવો તે પ્રમોદ. હા. પ્રિય, મોદ અને કાશ્મીરાબેન એક વખતે વોટર પાર્ક સ્નાન કરવા ગયા. હા. તો કાશ્મીરાબેન ને વોટર પાર્કમાં સ્નાન કર્યું, બહુ મજા આવી હતી. યાદ આવે કાશ્મીરાબેન? આવે કે ના આવે બેન? હા, આવે. તો ફરી વાર તમે વોટર પાર્કમાં યાદ આવે તો જવું પડે કાશ્મીરાબેન. હા. તે વોટર પાર્કમાં જાઓ એ મોજ કાશ્મીરાબેન. હા. અને તમે એમાં સ્નાન કરો તે પ્રમોદ. હા. કાશ્મીરાબેન એક વાર લાડુ ખાતા કાશ્મીરાબેન. હા. લાડુ બહુ યાદ આવે. હા. તો લાડુ યાદ આવે પ્રિય કાશ્મીરાબેન. હા. કાશ્મીરાબેન લાડુ બનાવીને થાળીમાં આવે મોડ. હા. અને કાશ્મીરાબેન જીભ ઉપર મૂક્યો પ્રમોદ. પ્રમોદ. હા. બરોબર. બરોબર. કાશ્મીરાબેન, આ બધા મહેનત શા માટે કરે કાશ્મીરાબેન? ભણવા માટે શા માટે મહેનત કરીએ છીએ કાશ્મીરાબેન? આ પ્રિય, મોદ અને પ્રમોદ તમને મજૂરી કરાવે છે. હા, બરાબર. બરાબર કાશ્મીરાબેન? બરોબર. બરોબર કે આ પ્રિય, મોદ અને પ્રમોદ જ મજૂરી કરાવે કાશ્મીરાબેન. બરોબર. તમને કાશ્મીરાબેન જેમાં પ્રિય, મોદ અને પ્રમોદ એના માટે બીજા તારો કાશ્મીરાબેન આપણા બધાનો પ્રિય, મોદ, પ્રમોદ જુદું જુદું કાશ્મીરાબેન, એક નહીં. હા હા. બરાબર ને? બધા જુદી જુદી મજૂરી કાશ્મીરાબેન. હા હા. આ પ્રિય, મોદ, પ્રમોદ ના હોય એ મજૂરી ના કરે કાશ્મીરાબેન. હા. સાચું કીધું. હવે સાચું કીધું કાશ્મીરાબેન. હા. અમારા નથી કરતા. કોણ? અમારામાં પ્રિય, મોદ, પ્રમોદ, પ્રિય, મોદ અને પ્રમોદ અમે મજૂરી નથી કરતા કોઈ જાતનો. બરોબર ને? બરોબર.
અમે કાશ્મીરાબેન કોઈ કામ જ નથી કરતા કાશ્મીરાબેન. કારણ કે પદાર્થમાં પ્રિયમોદ પ્રમોદ હોય તો પદાર્થ મેળવવા કામ કરે કાશ્મીરાબેન. અને કાશ્મીરાબેન તમારામાં પ્રિયમોદ પ્રમોદ છે એના માટે તમે મહેનત કરો કાશ્મીરાબેન. બરોબર ને? બાકી મહેનત કરવી પડે. જેટલા પણ કાશ્મીરાબેન મહેનત કરે છે પ્રિયમોદ પ્રમોદ જ મહેનત કરો કાશ્મીર. આ સાલ પૈસા કમાણા કાશ્મીરાબેન. વાલા લાગ્યા, એનાથી વસ્તુઓ ખરીદીને ભોગવી કાશ્મીરાબેન. એ પૈસા વાલા લાગ્યા માટે બીજા વર્ષમાં તમે પૈસા મળે મહેનત કાશ્મીરાબેન. એટલે આપણી બધી પ્રવૃત્તિ, આપણી જેટલી પ્રવૃત્તિ, જે માણસ જે પ્રવૃત્તિ કરે છે પ્રિય મોદ અને પ્રમોદ ને લીધે કરે છે કાશ્મીરાબેન. જેનામાં પ્રિય મોદ પ્રમોદ ના હોય એ પ્રવૃત્તિ ના કરે કાશ્મીરાબેન. પ્રિય મોદ અને પ્રમોદ આપણી પાસે પુરુષાર્થ કરાવે છે કાશ્મીરાબેન. બરોબર ને? એ આનંદમય કોઈ થાય. હવે આનંદ પ્રિય મોદ અને પ્રમોદ એક વખત આપણે જે વિષય ભોગવ્યો હોય એ વિષયની પ્રિયતા યાદ આવે એ નામ પ્રિય કાશ્મીરાબેન. વિષયને મેળવવા માટે જે મહેનત કરીએ વિષયની પ્રાપ્તિ થાય તે મોદ, અને વિષય ભોગવીએ તે પ્રમોદ. એ મોદ અને પ્રમોદ. વાંચો હવે. શિષ્ય: હે મહારાજ, પ્રિય, મોદ અને પ્રમોદ એ 3 પદનો અર્થ કહો. ગુરુ: પોતાના ઈષ્ટ, ગમતા જે પદાર્થો તમને દેખીને જે આનંદ થાય છે તેમને પ્રિય કહેવાય છે તથા તે ગમતા પદાર્થોનો લાભ કાશ્મીરાબેન, તમારા ધીરુ મામાની આઈસ્ક્રીમ. બરોબર ને? બરોબર. દરરોજ મંગાવે ને એ પ્રિય મોદ પ્રમોદ કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. બરોબર ને? વાંચો. પદાર્થોના લાભ થવાથી જે આનંદ થાય છે તે મોદ કહેવાય છે, અને ગમતા પદાર્થોને ભોગવવાથી જે આનંદ થાય છે તે પ્રમોદ કહેવાય છે. એ રીતે વિષયના સંબંધથી પ્રિય, મોદ અને પ્રમોદ 3 પ્રકારની જે વૃત્તિ થાય છે તેને આનંદમય કહેવાય છે, અને તે વિષયજન્ય આનંદથી શુદ્ધિ નિર્વિકાર આનંદ રૂપ આત્મા જાણતો નથી. અને જાણતો નથી એમ કાશ્મીરાબેન. આપણને આ પ્રિય મોદ પ્રમોદ થી જે સુખ થાય છે એટલે વિષય સુખ થી આત્મા દેખાતો નથી. આપણે વિષય સુખ માં અટકીએ કાશ્મીરાબેન. વિષય સુખ ને સાચો માન્યો, વિષય સુખ માં અટકી ગયા. બરાબર. એટલે તમારું પ્રિય મોદ અને પ્રમોદ આત્માને જણાવવા દેતો નથી. વિશેષ સુખ જ સાચું છે, એના ઉપર બીજું સુખ છે જ નહીં કાશ્મીરાબેન. બરોબર ને? બરોબર. કાશ્મીરાબેન, જો વિશેષ સુખ સાચું હોત કાશ્મીરાબેન તો તમારી પાસે ગમે એટલો પ્રિય વિષય હોય કાશ્મીરાબેન, મૂકો હવે હું કોઈ જાઓ કાલની વાર, આજ નથી કરવું તો કાશ્મીરાબેન તમે ઊંઘો કાશ્મીરાબેન. જો વિષયની પ્રિયતા હોય તો આપણે ઊંઘમાં ના જવું જોઈએ કાશ્મીરાબેન. વિષયની પ્રિયતા હોય તો અમારી પાસે કાશ્મીરાબેન પ્રિયમાં પ્રિય વિષય હોય તો એને મૂકીને તમે ઊંઘમાં જાઓ છો ને એમ છોડીને. બરોબર ને? બરોબર. કાશ્મીરાબેન, તમારા ઊંઘની અંદર વિષય નથી કાશ્મીરાબેન. વિષય વગરનું સુખ છે કાશ્મીરાબેન. તો તમે એ જો વિષયમાં સુખ હોય તો એ જાગ્રત તમારો પ્રિય વિષય છોડીને તમે સુષુપ્તિ ના જાઓ એમ. બરોબર ને? બરોબર. મૂકો કાલની વાત કાલ, હું ખોઈ જાવ હવે. વિષય છોડ્યો તો પ્રિય કાશ્મીરાબેન. છોડ્યો તો વિષયમાં સુખ તો ના છોડીએ ને એમ. માટે વિષયમાં સુખ નથી. તમે વિષયમાં માનો છો એમ. અને વિષયમાં માનો છો એટલે તમે આત્માના સુખની મહેનત નથી કરતા, વિષયના સુખની મહેનત કરો છો એમ.
હા, આ સાચું છે કે હવે દેહ નક્કી થઈ ગયો. હા, માટે મહેનત કરો, સારા પદાર્થ વસાવો અને ભોગીને સુખી થાવ એમ. હા. વાંચો. આનંદરૂપ આત્મા જાણતો નથી અને ઢકાયો છે. તેથી તે પ્રિય આદિ 3 પ્રકારના આનંદ યુક્ત જે અવિધામાં મલિન સત્વ છે તેની આનંદમય કોષ એવી સંજ્ઞા છે. તે આનંદમય કોષનો પ્રકાશ સર્વ આનંદનો મૂળભૂત આનંદ રૂપ તું આત્મા છે. તે કોષ રૂપ નથી અને તું આત્મા એક કારણ દેહના તત્વોનો તથા આનંદમય કોષનો સાક્ષી છે અને તું સચ્ચિદાનંદ છે, નિત્ય, નિરંતર, ભેદરહિત, નિર્તિશ્ય, જેથી કોઈ અધિક નથી એવો પરમ આનંદ રૂપ છે. સચ્ચિત અને આનંદ. શિષ્ય: હે મહારાજ, હું સચ્ચિદાનંદ કેવી રીતે છું તે જેમ અને મને સ્પષ્ટ અનુભવ સમજવામાં આવે તે રીતે સચ્ચિત આનંદ એ 3 નો અર્થ કહો. ગુરુ: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3. એ થયું. પછી હું જો પ્રિય, મોદ અને પ્રમોદ છે તો તારા સ્વરૂપને જાણતો હશે, તું સચ્ચિદાન કઈ રીતે મને કહો. હા. ગાર્ગી. હા સ્વામીજી. જો આવ્યો મલિન સત્વગુણ આવ્યો. ગાર્ગી આવ્યો ને? જો આવ્યું મલિન સત્વગુણ. જો ગાર્ગી આમાં આવ્યો. વિષયના સંબંધથી પ્રિય મને એ આનંદમય કહેવાય છે. તે વિષય છે આનંદ. એ નિર્વિકાર તે ઢંકાય. તેથી પ્રેમ અવિદ્યાના મલિન તત્વ છે. મલિન સત્વ ગાર્ગી કળામાં આવે છે. શબ્દ કળામાં. હવે 1 મિનિટ રહેજો, જો ધ્યાન યાદ કરું. મલિન સત્વ ગુણ ગાર્ગી તમો ગુણ ની આશરે સંચિત કર્મો રહેલા છે એવું આવે છે. ગાર્ગી તારા સંચિત કર્મો અવિદ્યાના તમો ગુણ ને આશરે રહેલા છે. ગાર્ગી નિજ બોધ કી મો નહીં જબ જાનત નિજ રૂપ કો તબ પાવત મુક્તિ વિદે તમ આવૃત્તિ આશ્રિત સંચિત નિજ બોધ. જો આવી ને તમ આવૃત્તિ આશ્રિત, જો તમો ગુણ ને આશ્રયેલા સંચિત આવી ને ગાર્ગી તમોગુણના અવિદ્યાના તમોગુણ થી ઢંકાયેલા સંચિત કરો આવી ને ગાર્ગી. આશ્રિત સંચિત બોધ રૂપ અવક્ષર નો જાય. તમોગુણના અવિદ્યાના તમોગુણના આશ્રિત સંચિત કર્મ રહેલા છે ગાર્ગી. નિજ બોધ રૂપ અવક્ષર વધેલી સંચિત કરવા પડી ગયા. ગાર્ગી આવી ને આવ્યો. આવી સંચિત લે નિજ બોધ. 12મી કળા. 12મી કળા. એમાં આજે તને આપણે સૂક્ષ્મ વિશ્વનો ગાર્ગી સૂક્ષ્મ છે ને એ અવિદ્યાના તમોગુણ ને આશ્રય અવિદ્યા મળે છે. ગાર્ગી 3 કર્મની નિવૃત્તિ રહી એમાં આવ્યું ને. એમાં કર્મને જો આમાં ગાર્ગી આપણે જયારે વિષય નો ભોગવીએ છીએ ને એ સુખ છે ને અવિદ્યાના તમોગુણ નું સુખ છે. ગાર્ગી અશોભાઈ અવિદ્યાના તમોગુણ નું શું કામ સુખ છે? અશોભાઈ બરોબર ને ગાર્ગી? એ અવિદ્યાના તમોગુણ નું સુખ શું કામ છે? ગાર્ગી બીજો કોઈ વિષય નથી ને. ગાર્ગી પદાર્થો શેમાં પહેરે? ગાર્ગી શું પદાર્થ? આ બધા પદાર્થો
બરોબર ગાર્ગી. હવે ગાર્ગી એ પદાર્થના પાસે તે સંયોગ કર્યો ને સગવડ ગાર્ગી. વિષય પદાર્થો છે ને ગાર્ગી. તે વિષય પદાર્થો નહીં ગાર્ગી. પદાર્થો અને બરોબર હવે વિશ્વ સાથે તે સંયોગ કર્યો ત્યારે તે સગવડ ગાર્ગી. ત્યારે મળી. માટે સગવડ છો ગાર્ગી. વિષયો સાથે સંયોગ કર્યો ત્યારે સુખ મળ્યું. વિષય તમામ નહીં ગાર્ગી. વિષય તમામ વિષયો સામજ બન્યા ગાર્ગી. આ પદાર્થો સમજ ના કહું ગાર્ગી તો ના પાણી. ગાર્ગી તો ના પાણી. આપણે સુખ દેહની પ્રકૃતિ ના પાણી. અધ્યાત્મ આદિદેવ આદિભૂત. તો જો અધ્યાત્મ ઇન્દ્રિય, અમારું આદિદેવ સૂર્ય અને આદિભૂત રૂપ, જે વિશ્વ તમોગુણ બન્યા ગાર્ગી. વિષય તમોગુણ. તો તમોગુણ ના સંયોગ થી જે સુખ મળે તમોગુણ ગાર્ગી. બરોબર ગાર્ગી. માટે આનંદ કોશ તમોગુણી ગાર્ગી. ઈચ્છા નહીં. બરાબર. આનંદ કોશે ગાર્ગી વિશ્વ નું શું છે ગાર્ગી. વિષય નું ગાર્ગી. વિશ્વ નું સુખ હોવાથી વિશ્વ તમોગુણ થી બન્યા ગાર્ગી. બરાબર. માટે ગુણ પ્રમાણે સુખ ન ગાર્ગી. માટે સત્વ મૂળો છે ગાર્ગી. બરાબર. નવું ગાર્ગી. બરોબર છે ગાર્ગી. સમજો બરોબર. સમજી કે ના સમજી ગઈ. એટલે કોશી વિષયો નું સુખ છે ને વિષયો તમો ગુણ માંથી બન્યા છે. બરોબર. એટલે તમો એ સુખ એ મલિન તમાકુળ નું સુખ ગાર્ગી. બરોબર ને. જો આ ત્રણ જે અવિદ્યામાં મલિન સત્વગુણ તેથી આનો પ્રયોજન છે. મલિન સત્વગુણ છે ગાર્ગી. જો ગાર્ગી માર્ગી મલિન સત્વગુણ ક્યાં આવ્યો ગાર્ગી. મલિન સત્વગુણ. મલિન તમોગુણ સત્વગુણ માંથી ઈશ્વર. રજોગુણ માંથી જીવ. તમોગુણ માંથી વિષય. આવી કે આવ્યો ગાર્ગી. આવી ગયું. આવી ને ગાર્ગી. પદાર્થો તમોગુણ જ બનાવે ગાર્ગી. બરોબર ને. અને એના સહિત સુખ પણ તમોગુણી પણ ગાર્ગી. એટલે વિશ્વ નું સુખ તમોગુણી ગાર્ગી. વાંચો. હવે સચ્ચિદાનંદ નું પૂછે છે કે હું સચ્ચિદાનંદ કઈ રીતે પુનઃ. બોલો કાશ્મીરી બેન. ગુરુ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થામાં તથા ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળમાં તું આત્મા છે. માટે સત અને જાગ્રત આદિ ત્રણ અવસ્થાને જાણે છે. માટે ચિત્ત અને સદાકાળ આત્મા પરમ પ્રેમા સ્વરૂપ છે. માટે આનંદ છે. જો આ પહેલાનો અર્થ કાશ્મીરી બેન. ત્રણ કાળમાં છે. હમણાં ખબર છે મકરા અને સિંહ ના દર્શન આવે તો ને ગુરુ એ ત્રણેય કાળમાં તું છે. માટે ત્રણેય કાળ ને જાણે એ અસાવ્યો. હવે ત્રણેય અવસ્થાનો કે છે કાશ્મીરબેન. ત્રણેય અવસ્થામાં તું સચ્ચિદાનંદ એ કે છે કાશ્મીરબેન. વાંચો હવે. શિષ્ય, ત્રણેય અવસ્થામાં હું સચ્ચિદાનંદ રૂપ છું તેનો અનુભવ છે. જે રીતે સ્પષ્ટ સમજવામાં આવે તે રીતે કહો. ગુરુ, જાગ્રત અવસ્થામાં જાગ્યાથી તે સૂતા સુધી જે કાંઈ વ્યવહાર થાય છે તે સર્વને તું જાણે છે. અને જાગ્રતમાં જે શબ્દ સ્પર્શાદિક નું જ્ઞાન થાય છે ને ગમનાદિક જે ક્રિયા થાય છે તે સર્વે વ્યવહારને જ્ઞાનપૂર્વક તું કહી દેખાડે છે. માટે જાગ્રતમાં જાણવા વાળો તું સદર્પ આત્મા છે. જો તું સદર્પ આત્મા ન હો સદરૂપ. હા, એટલે સદરૂપ એટલે સતરૂપ એમ. હા, સતરૂપ. સદરૂપ એટલે સતરૂપ. આપણે સદ ના કહીએ અડધો લખીએ ને સત ની જગ્યાએ
હા હા એટલે સતરૂપ બરોબર, સદરૂપ એટલે બરોબર ને. હા જો તું સતરૂપ આત્મા ન હો તો જાગ્રત નો વ્યવહાર કઈ પણ તારાથી કહેવાય નહીં ને જાણે પણ નહીં. માટે સદરૂપ જે છે અને જાગ્રત અવસ્થા તું જાણે છે તેથી ચિદરૂપ છે. અને જાગ્રત અવસ્થામાં સ્ત્રી બેન એને શિષ્ય શું પૂછ્યું છે કે ત્રણેય અવસ્થામાં હું કઈ રીતે સચ્ચિદાનંદ, બરોબર છે ને. હા 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 હવે અહીંયા આપણને અત્યારે જાગ્રત અવસ્થા બતાવી. હા જાગ્રત અવસ્થાના બધા વિષયોને તું જાણે છે. એ જાગતું છે માટે સત. જાગ્રત અવસ્થાના બધા વિષયોને તું જાણે છે માટે ચિત્ત. હા અને જાગ્રત અવસ્થાના ત્રણેય વિષયોમાં તને પ્રિય છે માટે તું પ્રિય, બરોબર ને. બરોબર. એ પ્રમાણે સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થા છે બેન. હા ત્રણેય અવસ્થામાં સચ્ચિદાનંદ તમે ત્રણેય અવસ્થામાં સચ્ચિદાનંદ છો એમ, એકલા જાગૃતો નહીં. હા હા શું કામ કાશ્મીરાબેન તમે ત્રણેય અવસ્થામાં છો? તમે રોજ બોલો છો. અમારા ભારતીબેન રોજ બોલે છે ને. હા શું બોલે છે? સચ્ચિદાનંદ હર અમે જાગ્રત में हूँ, स्वप्न हूँ, ત્રણેય અવસ્થામાં સચ્ચિદાનંદ ના કહ્યું. હા એ ત્રણેય અવસ્થામાં સચ્ચિદાનંદ બતાવશે કાશ્મીરાબેન. હા જાગ્રતમાં હું છું, જાગ્રતના વિષયોનું મને જ્ઞાન થાય છે અને જાગ્રતના વિષયો મને પ્રિય છે માટે જાગ્રત હું સચ્ચિદાનંદ, બરાબર. સ્વપ્ન ને સુષુપ્તિ બતાવશે અને જાગ્રત અવસ્થાની પ્રિયતા માટે કાશ્મીરાબેન. હવે આપણને પ્રથમ પૈસા, પરિવાર, દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને આત્માની પ્રિયતા બતાવશે કાશ્મીરાબેન. બરોબર ને. બરોબર. જાગ્રત અવસ્થાની તમારી પહેલી પ્રિયતા પૈસો. પૈસા કરતા પરિવાર પ્રિય, બરોબર ને. પરિવાર કરતા શરીર પ્રિય. પછી ઇન્દ્રિય, અને ઇન્દ્રિય કરતા પ્રાણ, આત્મા. એ હવે કાશ્મીરાબેન કાલે આપણે જોઈશું. બરોબર ને. બરોબર. આજે કાશ્મીરાબેન આપણે આનંદમય કોષ આવ્યો. એ આનંદમય કોષમાં પ્રિય, મોદ અને પ્રમોદ. આપણે એક વખતે જે વિષય ભોગ્યો હોય એ વિષયની પ્રિયતા યાદ આવે, પ્રિય યાદ આવે તો મેળવવા મહેનત કરીએ પ્રમોદ, મોદ, અને એને ભોગવીએ તે પ્રમોદ. એ આનંદમય કોષ વિશ્વ થયો તે ક્ષણિક છે. અને એના પછી આપણા આવ્યો તો સચ્ચિદાનંદ કઈ રીતે છે, બરોબર ને. તો જાગ્રત અવસ્થાનો આપણને સચ્ચિદાનંદ બતાવ્યું. જાગ્રત અવસ્થામાં હું છું, જાગ્રત અવસ્થાના વિષયોનું મને જ્ઞાન થાય છે અને જાગ્રત અવસ્થાના વિષયો મને પ્રિય છે. આ આવ્યું. અને કાલે હવે જાગ્રત અવસ્થાના વિષયોની પ્રિયતા કાલે આવશે. એમાં પછી સ્વપ્ન અવસ્થાનું સચ્ચિદાનંદ પણ અને સુષુપ્તિ અવસ્થાનું સચ્ચિદાનંદ પણ બતાવશે. બરોબર ને. બરોબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. ઓલો સચ્ચિદાનંદ બોલો. ભારતીબેન. હા બાપુ. બોલો આજે સચ્ચિદાનંદ નો આજ આવી. નીતાબેન બોલશે. બોલો નીતાબેન. સ્વામી. સદગુરુ દેવ કી સચ્ચિદાનંદ હો, सच्चिदानंद हो, हर हाल में हमेश में सच्चिदानंद हो. जागृत
સ્નેહ સ્વપ્ન में सूर्य में